सूरत से बड़ी खबर सामने आई है, जहां एबीवीपी कार्यकर्ताओं की कार रैली विवादों में आ गई है। अखिल भारतीय विद्यार्थी परिषद की डीआरबी कॉलेज में दक्षिण गुजरात इकाई की कारोबारी बैठक आयोजित की गई थी। बैठक समाप्त होने के बाद कार्यकर्ताओं ने शहर में कार रैली निकाली। इस कार रैली के दौरान कुछ छात्र कार्यकर्ता गाड़ियों से बाहर निकलकर स्टंट करते हुए नजर आए। वहीं कई गाड़ियों में ब्लैक ग्लास भी लगे हुए दिखाई दिए। रैली का वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो गया। वीडियो वायरल होने के बाद अल्थान पुलिस हरकत में आई और वीडियो के आधार पर कार्रवाई शुरू की। जांच में सामने आया कि यह कार रैली पुलिस की अनुमति के बिना निकाली गई थी। फिलहाल पुलिस मामले की जांच कर रही है और संबंधित कार्यकर्ताओं पर आगे की कार्रवाई जारी है। मारू नाम लक्ष्मणनाथ योगीराज, सूरत महानगर मंत्री जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद। घटना बनी आज અને કેમને શું કાર્યવાહી? જે ઘટના આપણે 19 તારીખની જે ઘટના ઘટી, જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે, એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદની 2025-26ની નવી કારોબારીની નવા દાયિત્વવાન કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની ટીમની પસંદગી કરવા માટે હતી। એમાં નવા વિદ્યાર્થીઓના થકીથી થોડું ઉત્સાહમાં આવીને એ લોકોએ રેલીના માધ્યમથી થોડા બહાર આવી ગઈ જે ઘટના ઘટી, એના માટે વિદ્યાર્થી પરિષદે કડકમાંથી કડક એક્શન લીધું છે અને બીજી વાર એવી ઘટના ના ઘટશે એના પર પ્રયાસ કરશું, ધ્યાન રાખશું। એની કાર્યવાહી અને શું હતું? ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી। એ દરમિયાન જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું। એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો। એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવેલ। જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની 2 ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે।